90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. અપીલકર્તાની નિમણૂક તારીખ 15 જાન્યુઆરી 1980ના રોજ વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સહાયક નર્સ મિડવાઇફ તરીકે કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. તેણીએ તારીખ 18 એપ્રિલ 1993ના રોજ પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અલ્પવિરામ. પરંતુ 23 નવેમ્બર 1993ના રોજ તેણીએ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. પૂર્ણવિરામ. 20 ડિસેમ્બર 1993ના રોજ તેણીએ નોકરી ઉપર ફરીથી બોલાવવામાં આવી હતી. પૂર્ણવિરામ. જો કે 16 એપ્રિલ 1994 સુધી તેણીને નોકરીમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી નહોતી. પૂર્ણવિરામ. તારીખ 31 માર્ચ 1993ના રોજથી તેણીનું રાજીનામું સ્વીકારતો એક આદેશ તારીખ 23 કે 26 ડિસેમ્બર 1994ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. પૂર્ણવિરામ. જેથી અપીલકર્તા દ્વારા બંધારણની કલમ હેઠળની અરજી SCA 10418 ઓફ 1995 દાખલ કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. તારીખ 12 ઓક્ટોબર 2000ના રોજ ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે તારીખ 23 કે 26 ડિસેમ્બર 1994ના રોજના આદેશને રદ કર્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે અપીલકર્તા તમામ આનુષંગિક લાભ મેળવવા માટે હકદાર છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ગુજરાત રાજ્ય દ્વારા દાખલ કરાયેલા લેટર્સ પેટન્ટ અપીલ LPA નંબર 97 ઓફ 2001 માં હાઈકોર્ટની ખંડપીઠને એવું જણાયું હતું કે અપીલકર્તાને તેણી કોઈ પણ ભૂલ ના હોવા છતાં ફરજ પર પરત ફરવાની મંજૂરી આપવામાં આવી નથી. પૂર્ણવિરામ. જો કે ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે અલ્પવિરામ જે સમયગાળા માટે રાજીનામું અમલમાં હોય તે સમયગાળા માટે અપીલકર્તા કોઈ પણ લાભ માટે હકદાર રહેશે નહીં. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ઉપરોક્ત વર્ણન સૂચવે છે કે અલ્પવિરામ ખંડપીઠના તારીખ 22 ફેબ્રુઆરી 2001ના ચુકાદા દ્વારા અપીલકર્તાના રાજીનામાને લગતા મુદ્દાનો આખરી નિર્ણય આવી ગયેલ. પૂર્ણવિરામ. સ્પષ્ટપણે અપીલકર્તાએ તેણીનું રાજીનામું સ્વીકારાય તે પહેલાં જ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. પૂર્ણવિરામ. તારીખ 31 માર્ચ 1993થી તેણીનું રાજીનામું સ્વીકારતો સરકારનો ત્યારબાદનો ડિસેમ્બર 1994નો હુકમ અલ્પવિરામ કાયદા સાથે આનુષંગિકતા ધરાવતો નથી. પૂર્ણવિરામ. હાઈકોર્ટના નિર્ણયનું પરિણામ એ આવ્યું કે તારીખ 23 નવેમ્બર 1993ના રોજ અપીલકર્તાએ પાછું ખેંચેલ રાજીનામાની કોઈ કાયદાકીય અસર ન રહેલ. પૂર્ણવિરામ. ખંડપીઠના ચુકાદાનું એકમાત્ર પરિણામ એ હતું કે જ્યારે સિંગલ જજે એવો નિર્દેશ આપ્યો હતો કે અલ્પવિરામ અપીલકર્તા તમામ આનુષંગિક લાભોની હકદાર રહેશે. અલ્પવિરામ. ખંડપીઠે ઠરાવેલ કે રાજીનામું અમલમાં હોય તે સમયગાળા માટે તેણી લાભો માટે હકદાર રહેશે નહીં. પૂર્ણવિરામ. બીજા શબ્દોમાં કહે તો આ ગાળો 18 એપ્રિલ 1993થી 23 નવેમ્બર 1993 સુધીનો રહે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ઉપરોક્ત કાયદાકીય સ્થિતિ હોવા છતાં 8 એપ્રિલ 2002ના રોજ સામાવાળા દ્વારા શરૂઆતમાં આદેશ આપી ઠરાવવામાં આવ્યું હતું કે નંબર 1 24 નવેમ્બર 1993થી 30 માર્ચ 2001 સુધીનો ગાળો અનધિકૃત રજા તરીકે ગણવાનો રહેશે અને નંબર 2 ઉપરોક્ત બિનપગારી ગાળો સેવામાં પગાર વગર તૂટ તરીકે ગણવામાં આવશે. પૂર્ણવિરામ. ત્યારબાદ 17 જુલાઈ 2002ના રોજ રાજીનામાના સમયગાળાને ગેરકાયદેસર રજા ગણીને આવો જ સમાન આદેશ પસાર કરવામાં આવ્યો હતો. પૂર્ણવિરામ. સમાપ્ત.